गुजरात के वडोदरा में पढ़ाई या नौकरी के लिए आने वाले हजारों लोग पेइंग गेस्ट के रूप में रहते हैं, लेकिन अब पेइंग गेस्ट रखने वाले मकान धारकों के लिए वडोदरा महानगर पालिका ने नया नियम लागू किया है, जिसके तहत पेइंग गेस्ट रखने वाले लोगों को रेसिडेंशियल टैक्स के बजाय कमर्शियल टैक्स भरना होगा, जिस पर वडोदरा महानगर पालिका के डिप्टी म्युनिसिपल कमिश्नर सुरेश तुवर ने जानकारी दी। વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆત તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે. પરંતુ આવી કોઈ પણ મિલકતને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો હશે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે. આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યાંથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે. આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ બજવણી કરવામાં આવશે. પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે અને આ કોઈપણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે.